કેશોદનું સિલોદર ગામ ભારે વરસાદને કારણે બન્યું સંપર્ક વિહોણું। કેશોદ તાલુકાના સિલોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નોરી નદીમાં ઘોડાપુર આવતા મુખ્ય રોડ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બની ગયું છે। કેશોદ તાલુકા મથક સુધી કોઈપણ પ્રકારના વાહનો કે કોઈપણ વ્યક્તિ આવન જાવન કરી શકે નહીં તેવી કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કેશોદ તાલુકાનું છેવાડાનું સિલોદર ગામ હોય ત્યારે ગામવાસીઓ નોરી નદી પર પુલ બનાવવાની માંગણી કરતા હોવા છતાં પણ આજ દિન સુધી જવાબદાર તંત્ર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ નથી, જેના કારણે નાનકડા એવા સિલોદર ગામના રહીશો, ખેડૂતો અને પશુપાલકો હેરાન પરેશાન થાય છે। ત્યારે માંગરોળ તરફથી અને ગેડ પંથકથી વેરાવળ તરફ જવા ઈચ્છતા વાહન ચાલકો માટે સિલોદર થઈને જેતપુર સોમનાથ ફોરલેન રોડ ઉપર જઈ શકાય છે। ત્યારે સંવેદનશીલ સરકારના પ્રતિનિધિઓ દ્વારા નોરી નદી ઉપર પુલ બનાવીને રસ્તો પહોળો બનાવવામાં આવે તો કેશોદ શહેર તરફના ટ્રાફિકમાં આંશિક રાહત મળી શકે તેમ છે। ત્યારે કેશોદના સિલોદર નજીકથી પસાર થતી નોરી નદીમાં ઘોડાપુર આવતા સદનસીબે કોઈપણ જાનહાનિની માહિતી સામે આવી નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।